નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો, જો તમે તમારા જીવનમાં કંઈક નવું શીખવા માંગતા હો તો તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ। મિત્રો, ભલે ગમે તેટલું મોટું લેણું હોય તે ટૂંક સમયમાં દૂર થઈ જશે। સાથીઓ, લોન હોવાથી જીવનમાં મોટી મુશ્કેલી બની જાય છે। લેણું મુક્ત જીવન એ સૌથી સુખી જીવન છે। તે લોન લેવા જેટલું સરળ છે, ક્યારે તે ચૂકવવા માટે તેટલી જ મુશ્કેલી છે। ઘણી વખત લોન લીધા પછી તેને તરત કરવું તે મુશ્કેલી બને છે અને લોન ચૂકવતા આખું જીવન સમાપ્ત થઈ જાય છે। દેવું એ કોઈ પણ વ્યક્તિ માટે એક મોટી સમસ્યા છે। દેણામાં ડૂબેલા વ્યક્તિ હંમેશા ચિંતિત રહે છે। જ્યારે દેણું હોય ત્યારે તેનો આખો પરિવાર પીડાય છે। દેણામાં બોજ હેઠળ દબાયેલા વ્યક્તિ બદનસીબી, આર્થિક અવરોધો અને પારિવારિક વિખવાદને કારણે પોતાના અને પોતાના પરિવાર માટે સમસ્યા બની જાય છે। લોન લેતી વખતે સમસ્યા વિશે વિચારવા માટે સાવચેતી રાખવાની જરૂર છે, નહીં તો આ મુશ્કેલીઓને દૂર કરવી અશક્ય લાગે છે। હંમેશા ધ્યાનમાં રાખો કે તમારે ક્યારેય મંગળવાર કે શનિવારે લોન ના લેવી જોઈએ, કારણ કે આ દિવસે લોન લેવું ખૂબ જ મુશ્કેલી હોઈ શકે છે। શનિવારે લોન આપવી ક્યારેય શક્ય નથી। શનિવારે લોન માટે અરજી કરશો નહીં અથવા લોનના કાગળો પર સહી કરશો નહીં। મેષ, કર્ક, તુલા અને મકર રાશિ જેવી ચલ રાશિઓને લોન લેતી વખતે તે ઘરની નીચે જાય છે, પરંતુ તે ચલ રાશિમાં લોન આપતા નથી। લોન લેતી વખતે ચલ ચિહ્નોમાં 5મા અને 9મા સ્થાને કોઈ ગ્રહ નથી અને 8મા સ્થાને કોઈ ગ્રહ નથી, નહીં તો લેણું વધતું જ જશે અથવા 8 નંબર શનિનો માનવામાં આવે છે। તેથી આ તારીખે 8, 17 અને 26માં કોઈ દી લોન ના લો। લોનની અરજી પર કાળી સહીથી સહી ના કરો, તે અશુભ માનવામાં આવે છે। આવી લોન તમને જલ્દી છોડતી જ નથી। પ્રયાસ કરો કે જો તમારે લોન લેવી હોય તો સોમવાર, બુધવાર અથવા શુક્રવારે લોન લો। તેને ચૂકવવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં। લોન માટે અરજી કરતી વખતે, સહી કરતી વખતે હંમેશા ભગવાનને યાદ કરો। ભગવાનને કહો કે હે ભગવાન, આ પૈસા પણ તમારા છે અને હું પણ તમારો જ છું। તેને ચૂકવવા માટે મને મારી મદદ કરો। આવા દેણામાંથી ઝડપથી છુટકારો મળે છે, પરંતુ ઘણી વખત વ્યક્તિ ખરાબ રીતે દેણામાં ફસાઈ જાય છે અને કોર્ટ કેસોમાં સંકળાઈ જાય છે। જો આવું કંઈ થાય તો તમારે દેણામાંથી છુટકારો મેળવવા માટે કેટલાક પગલાં લેવા જોઈએ, જે સરળ નથી પણ મુશ્કેલ પણ નથી। જો દેણું બાજુ મોટું હોય તો પણ તે ચોક્કસપણે નીચે આવશે। તેથી આજના વિડીયોમાં અમે તમને લેણામાંથી છુટકારો મેળવવાની કેટલીક સરળ રીતો જણાવશું। આગળ વધતા પહેલા હું તમને વિનંતી કરું છું કે વિડીયોને ચોક્કસપણે પસંદ કરો, એટલે કે લાઈક કરો, તેને મિત્રો સાથે શેર કરો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ બેલ આઇકોન પર ચોક્કસપણે દબાવો। મિત્રો, હિન્દુ ધર્મમાં લગભગ તમામ કાર્યમાં પાનને શુભ માનવામાં આવે છે। સ્કંદ પુરાણ અનુસાર સમુદ્ર મંથનના સમયે પ્રથમ વખત પાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ત્યાંથી આ પાનનો ઉપયોગ દરેક શુભ કાર્યમાં કરવામાં આવે છે। તેને જ્યોતિષ વિદ્યા અને માપવામાં પણ ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે બુધ ગ્રહ 5 સાથે ઊંડો સંબંધ ધરાવે છે। તે નાણાંની મુશ્કેલીઓ પણ દૂર કરે છે। જો તમે સંપૂર્ણપણે દેણામાં ડૂબેલા છો તો એવું લાગે છે કે કોઈ રસ્તો જ નથી। દરેક પ્રયાસ કર્યા પછી પણ લેણામાંથી બહાર આવવામાં કોઈ સફળતા મળતી નથી। પછી પાનનો આ ઉપાય તમારા જીવનની સમસ્યાઓ દૂર કરશે। આ ઉપાય કરવા માટે એક સ્વસ્થ પાન લો,
જે કાપવામાં ન આવે. એક સ્વચ્છ પાન લો, પાંદડાની ડાળી તેનું દૂર કરો. તમારે લીલા રંગનું તાજું પાન લેવું પડશે. તેના પર 2 લવિંગ અને 1 એલચી મૂકવી પડશે. હવે આ પાનને વાળીને પાનનું પાન એટલે કે જે પાન આપણે ખાય છે એ ટાઈપનું પાન બનાવવું પડશે. અને મંગળવારે સાંજે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો, હનુમાનજીના મંદિરમાં જાઓ અને 3 મહિના સુધી દર મંગળવારે તેને આ પાન અર્પણ કરો. મિત્રો, કોઈ પણ મંગળવારે જો તમે જાતે જઈ ના શકતા હોય તો તેના બદલે કોઈ અન્ય તે કરી શકે છે, અથવા કોઈ ભાઈ બહેન પણ જઈ શકે છે. આ દિવસે તામસિક વસ્તુઓનું સેવન ના કરો, સાત્વિકતા જાળવી રાખો. ટૂંક સમયમાં જ લેણું ચૂકવવાની રીત તમને મળશે, કાયદાના રસ્તા ખુલ્લા મળશે. તે સરળતાથી દેખાશે અને તેના વિરુદ્ધ પણ ચાલશે. યાદ રાખશો કે હનુમાનજીના શરણમાં આ પાન ગયા પછી હનુમાનજી તેમની પ્રાર્થના સાંભળે છે, તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે. હવે બીજા રસ્તાની વાત કરીએ તો ક્યારે એવી પરિસ્થિતિઓ આવે છે કે લોન લીધા પછી મુશ્કેલીઓ બહુ વધી જાય છે. આવકનો કઈ મેળ નથી રહેતો, પૂરતા પૈસા નથી, કામમાં કોઈ વિપેક્ષ આવે છે, આવક નથી આવતી. જ્યારે કોઈ કટોકટી હોય ત્યારે ઘણી વખત તેના 4 મિત્રો પોતાની સાથે લાવે છે, એટલે કે લેણાથી વાણી બધા. તે જ સમયે કાર્યસ્થાનમાં સમસ્યાઓ દેખાવા માંડે છે, પૈસા ક્યાંય અટવાઈ જાય છે, શુભ કાર્યમાં અવરોધો આવે છે, સંબંધો દૂર થઈ જાય છે. એવું લાગે છે કે તમે બધી બાજુથી એકદમ ઘેરાયેલા છો. તો આવી સ્થિતિમાં એક નાનો ઉપાય પણ કરી શકો છો. આ ઉપાય માટે પણ તમારે સોપારી અને પાન લેવું પડશે. પાનનું તાજું લીલું પાન લો, એની ડાળી દૂર કરો. આ ઘરે માતા લક્ષ્મીની સામે બેસો અને આ પણ તેની સામે ઉપર સોપારી રાખો, પાનને સોપારી, અને કહો કે માં, મને કંઈક એવો રસ્તો બતાવો તેમાં હું આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકું. અને દર મંગળવારમાં ને તે માતાજીને પ્રાર્થના કરો અને તમને 7 દિવસમાં કંઈક ને કંઈક કામ એવા રસ્તા તમને આપશે, તમે એમાં બહાર આવી જ જશો. અને આ ઉપાય સ્ત્રી કરે તો જલ્દી તેમને ફળ મળશે અને તમારું કામ પણ પૂરું થઈ જશે. તો આ પાન બંને હાથમાં ઉઠાવો અને વહેતા પાણીમાં રેડવું. હાથ જોડીને ફરી એકવાર હનુમાનજીને યાદ કરવાના અને બોલવાનું કે ભગવાન, પ્રાર્થના કરો કે જે કાંઈ તમારા કામમાં અવરોધો ઊભા કરે છે, જે તમારા જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરે છે, તે આ પાન સાથે વહે અને તે વહેતું પાણી તમારી બધી મુશ્કેલીઓ દૂર કરશે. સમસ્યાઓ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. તમારને કામમાં સફળતા મળવાનું શરૂ થશે. દરેક સંકટમાંથી બહાર નીકળવાનો માર્ગ દેખાશે. આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે. તેનો આ પ્રયાસ કરો. અને એક ઉપાય તમે નવરાત્રિમાં પણ કરી શકો છો. જો તમારા પર લેણું વધી રહ્યું છે તો તમે નવરાત્રિમાં શક્ય તેટલા દિવસો સુધી તે પાન પર રામ લખો અને માં દુર્ગા માને અર્પણ કરો. 9મા દિવસે તમે તમારા તિજોરીમાં ઉપાસના પાંદડા મૂકો. એક નાનો ઉપાય જણાવો તમે અથવા તમારા ઘરનો કોઈ પણ સભ્યને આ ઉપાય કહીને પણ તમે કરાવી શકો છો. તમારી સાથે કોઈ મહિલા સભ્ય બદલી શકો છો જ્યારે તમે ના કરી શકો ત્યારે. પરંતુ મહિલાઓ હનુમાનજીને સ્પર્શ કરતી નથી, એટલે આ દૂરથી જ કરવું સારું. દેણાની રાહત માટે મંગળવારે રાત્રે વિશેષ પગલાં લેવામાં આવે છે. ઉપાયના દિવસે મીઠું ના ખાઓ. તમે રોક મીઠું ખાઈ શકો. જો આ ઉપાય ચાલુ હોય તે વ્યક્તિની વાત થાય છે. આ દિવસે ડુંગળી વિના લસણ ખાઈ શકો છો. રાત્રે સ્નાન કર્યા પછી તમારે આ ઉપાય 11 થી 1 વાગ્યાની વચ્ચે કરવો પડશે. રાત્રે ચારેય બાજુ શાંતિ રહે છે અને તમે સરળતાથી ભગવાન સાથે જોડાઈ શકો છો. ઘરમાં હનુમાનજીની સામે બેસો, દીવો પ્રગટાવો, હનુમાનજીને લાલ
ફૂલ અર્પણ કરો પણ દિલથી, અને પછી 11 વખત હનુમાન ચાલીસાનું પઠન કરો. તમે આ પણ ઉપાય કરી શકો છો મિત્રો. આ ત્રીજો ઉપાય છે. તમારા ઉપાય દર અઠવાડિયે એક દિવસ મંગળવારે કરવો જ પડશે, અને આ ઉપાય મહિનાની 11મી તારીખ સુધી રાત્રે 11 થી બપોરે 1 વાગ્યાની વચ્ચે કરવો પડશે. ટૂંક સમયમાં હનુમાનજી તમારી પર કૃપા કરશે અને તમે કર્જ મુક્ત થશો. પુરુષો મંગળવારે દક્ષિણ તરફના હનુમાનજીને સિંદૂર ચડાવશે. સ્ત્રીઓ લાલ ફૂલ ચડાવશે. યાદ રાખજો, સવારે અને સાંજે 3 વખત શંખ ચોક્કસ ઘરમાં વગાડો અને દેવની પ્રાર્થના કરો. આ એક સરળ પરંતુ ખૂબ જ અસરકારક ઉપાય છે જે મેં તમને છેલ્લે કીધું. એમાં સ્ત્રી અને પુરુષ બંને કરી શકે. નિયમિત રીતે મંગળ સ્ત્રોત અથવા કનક ધારા સ્ત્રોતનો પાઠ કરીને પણ કરજમાંથી રાહત મેળવી શકો છો. દેણાની સમસ્યા તમને પરેશાન નહીં કરે. આગલા પગલા સાથે સખત મહેનત નિયમિતતા દેવાનો છુટકારો મેળવવામાં મદદરૂપ થશે. તમારે મંગળવારે સહેજ પણ લોન લેવાનો પ્રયાસ ના કરવો જોઈએ મિત્રો. જો તમે નિયમિત રીતે લોન ચૂકવવાનું ચાલુ રાખશો તો પછી થોડીક રકમ કાઢવી સરળ થઈ જશે, પરંતુ લેણું ચૂકવવા માટે તેને બાજુમાં રાખો અથવા તેને ચૂકવો અને થોડા કરીને તમે ટૂંક સમયે આપી શકો છો, અને પછી ટૂંક સમયમાં જોઈ શકશો કે તમને સારું થઈ જશે. આ ઉપાય કરો. નવા ઉપાય અને નવા વિડીયો જોતા રહેજો, અને આનો બીજો પાર્ટ જોતો હોય તો નીચે માતા લક્ષ્મી પાર્ટ 2 લખો. મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.